નમસ્કાર. જો તમે ટાટ એચએસની પ્રિલિમ્સની તૈયારી કરતા હો તો આપણને એ ખબર હોવી જોઈએ કે અગાઉના જે ટાટનું જે પેપર હતું પ્રિલિમ્સનું એમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા. તો આપણે આજના વિડીયોમાં એ જ જોઈશું કે 2023માં જે ટાટ લેવામાં આવી એમાં પ્રિલિમ્સમાં પાર્ટ 1 જે હતો વિભાગ 1 એની અંદર કેવા પ્રશ્ન પૂછાયા હતા. એ બધા પ્રશ્નો આજે આપણે એમાંથી અમુક પ્રશ્નો જોઈએ. દરેક પ્રશ્નો મેં એમાંથી લઈ લીધા છે. મોટાભાગે દરેક કોઈ પણ વિષય હોય, ભલે મનોવિજ્ઞાન હોય કે પછી રીઝનિંગ હોય કે પછી અંગ્રેજી, ગુજરાતી વ્યાકરણ, આ દરેકના એક બે પ્રશ્ન લીધા છે જેથી તમને અંદાજો આવે કે આપણે તૈયારી કેવી કરવી. તો જોઈએ ટાટ એચએસ 2023ની પ્રિલિમમાં પાર્ટ 1માં કેવા પ્રશ્નો પૂછાયા હતા. તો શરૂઆત કરીએ. એક બંધારણમાંથી એક પ્રશ્ન હતો મૂળભૂત ફરજોને લગતો. જે મૂળભૂત ફરજો જે છે રશિયાના બંધારણમાંથી લેવામાં આવી છે અને સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે. હવે જે મૂળભૂત ફરજો કુલ 11 છે એ પૈકીની એક ફરજ પૂછાઈ છે અને એ કઈ કલમમાં આપેલું છે એ પ્રશ્ન પૂછાયો હતો. તો આપણને ખબર હોવી જોઈએ જે આપણે પાઠ્યપુસ્તક હોય એમાં પાઠ્યપુસ્તકમાં દરેક પાઠ્યપુસ્તકમાં પહેલા પેજ ઉપર જ જે 11 ફરજો આપેલી જ હોય છે. તો આ જે ફરજ છે રાષ્ટ્રધ્વજનો આદર કરવાનો અને એને લગતો જે જવાબ છે 51 ક આવશે. પછી આગળ વધીએ. બીજો પ્રશ્ન પણ બંધારણનો લીધો છે મેં કે ભારતીય સંવિધાનના ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કઈ કલમથી ક્યાં સુધીની કલમમાં કરવામાં આવેલ છે. તો જે 36 થી લઈને 51 સુધીની જે કલમ છે ને એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલ છે. એની અંદર 36, 37, 38, 39, 40માં જેમ કે ગ્રામ પંચાયત, 46માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એમાં આર્થિક જે સહયોગ કરવાની વાત કરવામાં આવી છે. બરાબર. તો આવી બધી કલમો એની અંદર આપવામાં આવી છે. આગળ વધીએ. દરિયાના જળનું ઘનત્વ વધતું જાય છે તેમ તેમ શું થાય છે? તો એની અંદર ઊંડાણ વધે છે અને જે ખારાશ પણ વધે છે. એનો જવાબ આવે. એક પ્રશ્ન હતો કે ભારતની પ્રાચીનતમ ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે? તો ડુરન્ડ કપ એનો જવાબ આવે. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે હડપ્પા સંસ્કૃતિના પ્રમુખ સ્થળ લોથલની શોધ કોણે કરી હતી? તો લોથલની શોધ જે છે એસ.આર. રાવે કરી હતી. એનો જવાબ આવે. તો મિત્રો આપણે આવા પ્રશ્નો જોઈને આપણે સમજી શકીએ કે આપણે તૈયારી કેવા પ્રશ્નોની કરવી. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદ્દત શાળાના શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી કેટલા મહિના સુધીની રહેશે? તો 6 મહિના સુધીની મુદ્દત રહે છે. આગળ વધીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે? તો 20:1 નો રેશિયો જે છે એ નિર્ધારિત કરવામાં આવ્યો છે. એક ગુજરાતી સાહિત્યને લગતો પ્રશ્ન છે કે જ્યાં સુધી માતૃભાષા ગુજરાતીને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. આવું કોને કહ્યું હતું? એવો એક પ્રશ્ન હતો. તો એનો જે જવાબ છે કવિ પ્રેમાનંદ આવશે. એક સામાન્ય નોલેજને લગતો એક પ્રશ્ન જોઈએ કે વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ જે છે 11 જુલાઈ આવે છે. વ્યક્તિને કોઈ વસ્તુ અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? તો એનો જવાબ આવે રસ અથવા અભિરુચિ. હવે રીઝનિંગના એક બે પ્રશ્ન જોઈએ. શ્રેણી પૂછાઈ હતી કે 4, 8, 9, 27, 16, 64, 25. તો એના પછી શું આવે? તો એના પછી 125 એનો જવાબ આવશે. દરેક જે છે એ વારાફરતી એક સંખ્યા છોડીને ઘન આપેલો છે. તો અહીંયા 2 નો ઘન છે, 3 નો ઘન છે, 4 નો ઘન છે અને અહીંયા 5 નો ઘન એનો જવાબ આવે. એના સિવાય બીજો નિયમ પણ લાગુ પડે છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે 2 દુ 4, 4 દુ 8, 9 તરી 27, 16 ચોક 64 અને 25 50 125. આ મુજબ એનો જવાબ 125 આવશે. ત્યાર પછી એક બીજી શ્રેણી પૂછાઈ હતી કે નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. 1, 2, 10, 37. એની અંદર શું કર્યું છે કે ઘન ઉમેરવામાં આવે છે. જેમ કે 1 નો ઘન 1 ઉમેર્યો એટલે 2, પછી 2 નો ઘન 8, 8 માં 2 ઉમેર્યા એટલે 10, ત્યાર પછી 3 નો ઘન કેટલો? 27. તો 27 માં 10 ઉમેર્યા એટલે 37 અને પછી 4 નો ઘન 64, 64 માં 37 ઉમેર્યા એટલે કે જવાબ આવે 101. ત્યાર પછી આગળ વધીએ. એક રીઝનિંગનો પ્રશ્ન છે કેલેન્ડરને લગતો પૂછાયો હતો 12 નો
કે આજે સોમવાર છે તો 62 દિવસ પછી કયો વાર આવશે? તો એનો જવાબ જે છે એ રવિવાર આવે. ગુજરાતી વ્યાકરણનો એક સમાનાર્થી શબ્દ પૂછાયો હતો. પરિરંભ શબ્દનો સમાનાર્થી શું થાય? તો પરિરંભ શબ્દનો સમાનાર્થી આલિંગન થાય. વિરજ શબ્દનો અર્થ શું થાય? તો વિરજ એટલે કે સ્વચ્છ. શબ્દ સમૂહ એક પૂછાયો હતો વ્યાકરણમાં કે પગ મૂકી શકાય નહીં એવું શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ આપો. તો એનો જવાબ આવશે અચર. તુંબડીમાં કાંકરા હોવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો એનો અર્થ થશે ભેદભાવ હોવો. થોડા ઘણા પ્રશ્નો એક બે પ્રશ્ન આપણે અંગ્રેજીના જોઈ લઈએ. શ્રુતિ said to Neha, you are my best friend now. Find correct indirect speech. વિકલ્પો આપેલા હતા એમાંથી સાચી જે ઇનડાયરેક્ટ સ્પીચ શું થાય એ શોધવાની હતી. તો એનો જવાબ આવે શ્રુતિ told Neha that she was her best friend then. આગળ એક આપણે અંગ્રેજીનો પ્રશ્ન જોઈએ કે ડોક્ટર હેરિસ વેલકમ ધ મેમ્બર્સ ઓફ ધ કમિટી એન્ડ વેન્ટ ઓન બ્લેન્ક ધ સબ્જેક્ટ ઓફ ધ મીટિંગ. અહીંયા જે વેન્ટ ઓન આપ્યું છે એટલે કે V1 ની પાછળ ING લાગશે. ઇન્ટ્રોડ્યુસિંગ એનો જવાબ આવશે. ઇન્ટ્રોડ્યુસિંગ એટલે કે ઓળખાણ આપવું, ઓળખાણ આપવી. આ પ્રશ્નો જે છે પ્રિલિમ્સના હતા, જે છેલ્લે વિભાગ 1 માં જે પૂછાયા હતા 2023 ની પરીક્ષામાં. હવે પછીની તમારી તૈયારી માટે આ કદાચ આ પ્રશ્નો તમે જોઈને તમે તૈયારી કરો તો એ પ્રશ્નોને આધીન તમે તૈયારી કરો તો આગળ તમારી તૈયારી કેવી કરવી એ તમને ખ્યાલ આવે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. અસ્તુ.